નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. લાસ્ટ ટાઈમ આપણે જે પરિણામો જોયા હતા એની અંદર મેં એક સૂત્ર કહ્યું હતું કે સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું લખાય છે n કેરેટ. આ સૂત્ર આજે આપણે સાબિત કરવાના છીએ. તો એના માટે આપણે શું વિચારીશું એ જરા જોજો. તો અહીંયા આપણે વિદ્યુત ભારિત સુવાહકનું એક પૃષ્ઠ વિચારવાનું છે. તો આપણે એવું વિચારી લઈએ કે અહીંયા આગળ એક વિદ્યુત ભારિત સુવાહકનું પૃષ્ઠ છે જે વીજભારિત કરેલું છે. ઓકે, અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે અહીં વિદ્યુત ભારિત સુવાહકનું પૃષ્ઠ વિચારે છે. ઓકે, આ જે વિદ્યુત ભારિત સુવાહકનું પૃષ્ઠ છે એની જો પૃષ્ઠ ઘનતા કહેવી હોય તો આપણે કહી દઈએ કે V છે સિગ્મા. આ જે વિદ્યુત ભારિત પૃષ્ઠ છે એની પૃષ્ઠ ઘનતા કેવી છે તો સિગ્મા છે. આપણે આ આખા પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર કેવો હોય તો શું કહી શકાય તો સમગ્ર પૃષ્ઠ પરનો આખા પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર જો આપણે કેવો હોય તો એ Q બરાબર શું થાય સિગ્મા ઇન્ટુ S. આ ખ્યાલ છે ને મેં સિગ્મા બરાબર શું લખતા Q અપન A બરાબર સરફેસ S લખી શકાય. તો સમગ્ર પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર શું થાય Q બરાબર સિગ્મા ઇન્ટુ S થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે સમગ્ર પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ S. ઓકે, પહેલી આટલી વસ્તુ તમારા મગજમાં બેસવી જોઈએ. હવે અહીંયા આગળ આપણે શું કરીશું તો અહીંયા આગળ આપણે આ પૃષ્ઠ વડે આ સપાટી વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એના માટે આપણે ગાઉસના નિયમનો યુઝ કરી અને ઇઝીલી આ વસ્તુ સાબિત કરી શકીએ. તો આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડશે. અને ગાઉસિયન સપાટી કેવી હોવી જોઈએ તો ગાઉસિયન સપાટી આપણે એક પિન બોક્સ વિચારી લઈએ, નળાકાર ગાઉસિયન સપાટી. તો એક આ રીતે વિચારીશું, આ રીતની એક ગાઉસિયન સપાટી વિચારી. બરોબર છે, એક પિન બોક્સ છે. આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ તો સપાટીની કેવું હોય લંબરૂપે, એટલે આ દિશામાં, અને ક્ષેત્રફળ સદિશ કેવો હોય સૂક્ષ્મ ખંડનો તો એ ક્ષેત્રફળ સદિશ એ પણ સપાટીને લંબરૂપે એના એ દિશામાં હશે. અહીંયા જે મેં પિલ બોક્સ વિચારેલું છે એની અંદર એક ખાસિયત છે, અને એ ખાસિયત શું છે તો આ પિલ બોક્સનો અડધો ભાગ એ સપાટીની કેવી અંદર રહેવો જોઈએ અને અડધો ભાગ સપાટીની કેવો બહાર રહેવો જોઈએ. બરોબર છે, એ જ વસ્તુ અહીંયા હું લખું છું કે અહીં પિલ બોક્સ નો અડધો ભાગ સપાટીની અંદર અને અડધો ભાગ સપાટીની બહાર રહે છે. બરોબર છે, અહીંયા જે પિન બોક્સ છે એનો પિન બોક્સ જે આપણો ગાઉસિયન સપાટી છે, જે એક નળાકાર ગાઉસિયન સપાટી છે, એનો અડધો ભાગ સપાટીની કેવો બહાર અને અડધો ભાગ સપાટીની કેવો છે અંદર છે. ઓકે, હવે આ પિન બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેવો તો કેટલો થાય જરા વિચારી લઈએ કે પિન બોક્સ વડે અહીં હું લખી કાઢું છું, પિન બોક્સ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર Q બરાબર કેવું હોય તો શું થાય સિગ્મા ઇન્ટુ પિન બોક્સનું ક્ષેત્રફળ કેટલું છે ds. તો આ પિન બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો સિગ્મા ઇન્ટુ ds. ઓકે, હવે અહીંયા આગળ આપણે બે કન્ડિશનો વિચારવાની છે. આમ તો એક જ વિચારવી પડે, પરંતુ પિન બોક્સ જે છે એનો અડધો ભાગ સપાટીની અંદર અને અડધો ભાગ સપાટીની બહાર છે. આ દેખાય છે. હવે હું તમને એમ કહું કે જે ભાગ સપાટીની અંદર છે એ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો તમને ખ્યાલ છે કે સાહેબ અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય 0. પરિણામ નંબર 1 યાદ કરજો લાસ્ટ વિડિયોનું કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે 0 હોય છે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું 0. તેથી ઉદ્ભવતું
તેથી ઉદ્ભવતું ફ્લક્સ ફાઈ બરાબર પણ કેટલું થાય? શૂન્ય થશે. ફ્લક્સ પણ શૂન્ય જ થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જ નથી તો પછી ફ્લક્સ શું થાય? ફ્લક્સ શું છે? પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો વિદ્યુત ક્ષેત્ર જ ના હોય તો ફ્લક્સ પણ કેટલું થાય? શૂન્ય થાય. સમજવા માટે આઈડિયા એવો વિચારી શકાય કે ફ્લક્સ ફાઈ બરાબર E × S cos θ. વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0, તો ફ્લક્સ પણ કેટલું થાય? શૂન્ય. ઓકે, અંદરના ભાગમાં વાત થઈ ગઈ કે અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0 થઈ ગયું. હવે બહારના ભાગમાં જો આપણે વાત કરીએ તો બહારના ભાગમાંથી ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થાય? જરા વિચારીએ. ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ઇન્ટુ શું થાય? ds સદિશ. બહારનો ભાગ જરા ધ્યાનથી જોજો. અંદરના ભાગનું તો ફ્લક્સ 0 થઈ ગયું, પરંતુ બહારના ભાગની વાત કરીએ તો ઉદ્ભવતું ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ ઇન્ટુ ds સદિશ. તો ફ્લક્સ ફાઈ બરાબર E × ds cos θ થઈ જશે. હવે જરા કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0, કારણ કે બંને એક જ દિશામાં છે. તો θ બરાબર જો 0 લખીએ તો બહારના ભાગમાં ઉદ્ભવતું ફ્લક્સ ફાઈ બરાબર E × શું થઈ જાય? ds થઈ જશે. આ બહારના ભાગનું ફ્લક્સ થઈ ગયું. ઓકે, હવે જો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ઈઝીલી આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી જશે. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર q/ε0. ફ્લક્સ ફાઈ બરાબર કેટલું આવ્યું? E × ds. પિલ બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? તો સિગ્મા × ds/ε0 ds કેન્સલ. તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ ગયું? સિગ્મા/ε0. આ જ હતું સૂત્ર. જો સદિશ સ્વરૂપે લખીએ તો E સદિશ બરાબર સિગ્મા/ε0 ઇન્ટુ શું થઈ જાય? n કેરી. બરોબર છે? આ સૂત્ર સાબિત થઈ ગયું. આની અંદર કોઈ જ એવી હેવી મેથડ છે નહીં. બરોબર, સિમ્પલી તમે આ વસ્તુ સમજી શકો છો. વિચારવાનું શું છે જરા જોજો. 3 સ્ટેપ વિચારવાનું છે. પહેલું કે પહેલા તો તમારે એક વિદ્યુત ભારિત પૃષ્ઠ વિચારવાનું છે. બરોબર છે? જેની પૃષ્ઠ ઘનતા કેટલી હોય? સિગ્મા. બીજા નંબરમાં એક પિલ બોક્સ વિચારવાનું છે. જે પિલ બોક્સનો અડધો ભાગ સપાટીની બહાર, અડધો ભાગ સપાટીની અંદર. એટલો તો ખ્યાલ આવશે કે આ પિલ બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થાય? q બરાબર સિગ્મા × ds. કારણ કે પિલ બોક્સનું ક્ષેત્રફળ કેટલું? ds છે, સૂક્ષ્મ છે એટલા માટે. તો ઘેરાયેલો વિદ્યુતભાર q બરાબર સિગ્મા × ds. ઓકે, હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. એ પહેલું પરિણામ તમને યાદ છે. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ઉદ્ભવતું ફ્લક્સ પણ કેટલું થાય? 0 થશે. વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ઉદ્ભવતું ફ્લક્સ કેટલું? 0. અંદરના ભાગની વાત પૂરી. જો બહારના ભાગમાં ઉદ્ભવતું ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર E સદિશ × ds સદિશ. તો E × ds cos θ બંનેની વાત એક જ દિશામાં છે. તો θ બરાબર 0. તો ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થઈ ગયું? E × ds. પછી સીધો ગાઉસનો નિયમ. ફ્લક્સ ફાઈ બરાબર q/ε0. ફ્લક્સ ફાઈ બરાબર કેટલું આવ્યું? E × ds. ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? સિગ્મા × ds. એપ્લાય કરો. ds કેન્સલ. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ ગયું? સિગ્મા/ε0. અને જો સદિશ સ્વરૂપે લખીએ તો E સદિશ બરાબર સિગ્મા/ε0 ઇન્ટુ શું થઈ જાય? n કેરે. બરોબર છે? ઓલ ઓવર થિયરીની અંદર કંઈ જ નથી. સ્ટેપ કેટલો? તો પહેલું પૃષ્ઠ વિચારવાનું છે. બીજા નંબરમાં પિન બોક્સ, એનો અડધો ભાગ સપાટીની અંદર, અડધો ભાગ સપાટીની બહાર. અંદરના ભાગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0, તો ફ્લક્સ પણ 0. પિન બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? સિગ્મા × ds. બહારના ભાગમાં ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થાય? E × ds. એ તમે ઈઝીલી સમજી શકશો. સૂત્ર એપ્લાય કરશો એટલે મળી જશે. અને પછી ગાઉસનો નિયમ. બરોબર છે? આ રીતે આખી થિયરી તમે એક્સપ્લેન કરી શકો છો. આ જે થિયરી છે એ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને વ્યવસ્થિત ધીરે ધીરે સમજજો અને જાતે લખવાનો ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.